નમસ્કાર મિત્રો. અગાઉ આપણે ધોરણ 12ની અંદર ચેપ્ટર 10 જેની અંદર બાયોગેસ પ્લાન્ટ અને બાયોગેસની અંદર સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે એની અગાઉ થિયરી આપણે જોઈ લીધી. આ લેક્ચરની અંદર આપણે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવોનો ફાળો કઈ રીતે સૂક્ષ્મજીવો એ જૈવિક નિયંત્રકો તરીકે ઉપયોગી છે તો એની અંદર અહીંયા બે ટોપિક નાના નાના અંદર આપેલા છે. એક ટોપિક આપેલો છે, પહેલો આપણે જોઈશું કે પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓની સાપેક્ષે જૈવિક ખેતી પર્યાવરણ માટે લાભદાયી છે, સમજાવો. પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓની સાપેક્ષે એટલે આપણે વાત કરીએ છીએ બાયો પેસ્ટિસાઇડ્સ એ કેમિકલ પેસ્ટિસાઇડ્સ કરતાં વધુ સારી છે. એટલે કે અહીંયા એવું કહે છે કે જે કેમિકલવાળા એટલે રાસાયણિક જંતુનાશક કેમિકલ પેસ્ટિસાઇડ્સ કરતાં બાયોપેસ્ટિસાઇડ્સ એ ખેતી માટે વધુ ઉપયોગી અને પર્યાવરણ માટે વધારે લાભદાયી છે. તો શરૂઆતનું જે એનસીઆરટીની અંદર થિયરી આપેલી છે એ એનું કારણ આપેલું છે કે બાયોપેસ્ટિસાઇડ્સ કેમિકલ પેસ્ટિસાઇડ્સ કરતાં કેવી રીતે વધારે ઉપયોગી છે, પર્યાવરણ માટે કઈ રીતે ફાયદાકારક છે. તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. અહીંયા એવું કહે છે કે જૈવિક નિયંત્રકો એટલે શું? તો જૈવિક નિયંત્રકો એટલે જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા એટલે એવા સૂક્ષ્મ જીવોના ઉપયોગ દ્વારા જૈવિક નિયંત્રકો એટલે સૂક્ષ્મ જીવોના ઉપયોગ દ્વારા જૈવિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુઓનું નિયંત્રણ એટલે એવા સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવાનો છે, એવા બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાનો છે કે આ વનસ્પતિઓની અંદર જુદા જુદા ડિસીઝ રોગો દૂર કરવા માટે કે ઉપદ્રવી કોઈ જંતુ કીટકો હોય, પેસ્ટ હોય એને મારવા માટે એનો ઉપયોગ થાય. પણ રાસાયણિક પેસ્ટિસાઇડ્સનો એ ઉપયોગ કરવાનો નથી. અહીં ઉપયોગ કરવાનો છે માત્ર ને માત્ર બાયો પેસ્ટિસાઇડ્સની વાત છે. અહીંયા એવું કહે છે કે અત્યારે હાલ જે આધુનિક યુગમાં એટલે પરંપરાગત કેવું હોય તો કહી શકાય, પરંપરાગત અથવા તો આધુનિક અથવા તો રૂઢિગત આપણે એવું વિચારીએ, રૂઢિગત આધુનિક યુગમાં એટલે કે પરંપરાગત રૂઢિગત યુગમાં કીટનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સ કીટનાશકો ઇન્સેક્ટિસાઇડ્સ જંતુનાશકો પેસ્ટિસાઇડ્સની વાત છે. પણ કયા ઇન્સેક્ટિસાઇડ્સ પેસ્ટિસાઇડ્સ ખરા પણ રાસાયણિક કેમિકલ વાળા નો વધતો ઉપયોગ એટલે એનો વધારાનો ઉપયોગ આપણે કરીએ છીએ કે એના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ એટલે અત્યારે હાલ પાકની અંદર રોગોના નિયંત્રણ માટે, જીવાતના નિયંત્રણ માટે, વનસ્પતિઓની અંદર થતા જુદા જુદા વિવિધ પ્રકારના રોગોના નિયંત્રણ માટે આપણે પેસ્ટિસાઇડ્સ કે ઇન્સેક્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ, પરંતુ કેમિકલ વાળા પેસ્ટિસાઇડ્સનો આપણે ઉપયોગ અત્યારે હાલ કરી રહ્યા છીએ. એના દ્વારા નિયંત્રણ થઈ રહ્યું છે. તો આવા કેમિકલ વાળા જે ઇન્સેક્ટિસાઇડ્સ કીટનાશકો જંતુનાશકોનો જો ઉપયોગ કરીશું ખેતીની અંદર કે વનસ્પતિના રોગો દૂર કરવા માટે તો આવા રસાયણો એ કેવા છે? વિષારી છે. મનુષ્ય અને પ્રાણીઓ માટે પણ એ ભવિષ્યની અંદર ખૂબ જ હાનિકર્તા છે કે આવા કેમિકલ યુક્ત પાકો જે થશે એ ખાવામાં આવશે, પ્રાણીઓ કે મનુષ્ય દ્વારા ખોરાકમાં ખાવામાં આવશે તો એના માટે પણ એ વિષકારી છે, હાનિકારક છે, એટલે કે નુકસાન કરતા છે. ઉપરાંત એવું કહે છે કે જ્યાં જમીનની અંદર છંટકાવ કરવામાં આવે છે તો આવા કેમિકલો એ જમીનની અંદર ભૂમિય જળ એટલે કે ભૂગર્ભીય જળ પણ દૂષિત થાય. પાક ઉપર છાંટવામાં આવે તો ફળો પણ શાકભાજી પાકો પ્રદૂષિત કરી રહ્યા છે. કોના દ્વારા? કીટનાશકો પેસ્ટિસાઇડ્સ પણ પેસ્ટિસાઇડ્સ અને ઇન્સેક્ટિસાઇડ્સનો આ ગેરફાયદો આપેલો છે, પરંતુ કયા કેમિકલ વાળા એટલે કે રાસાયણિક પેસ્ટિસાઇડ્સ
કીટનાશકોના ઉપયોગ દ્વારા મનુષ્ય, પ્રાણીઓ કે ફળો કે શાકભાજી કે પાકને એનાથી પ્રદૂષણ થઈ રહ્યું છે. જો આપણે વધારાના પાકની અંદર નીંદણના નાશ માટે વપરાતું જે રાસાયણિકની વાત છે, નીંદણનાશક જેને આપણે વેડીસાઇડ્સ કહેવાય, તો આવા વેડીસાઇડ્સનો પણ ઉપયોગ કરવામાં આવે રાસાયણિક કેમિકલવાળા, તો જેનાથી ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે. એટલે કે કેમિકલવાળા આપણે અહીં પેસ્ટિસાઇડ્સ હોય, ઇન્સેક્ટિસાઇડ્સ હોય કે વેડીસાઇડ્સ હોય, એનો ઉપયોગ કરવાથી પ્રદૂષણની માત્રામાં વધારો થાય છે. પણ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે કયા? જૈવ નિયંત્રકો. એટલે કે વનસ્પતિના રોગો કે ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કરવા માટે આપણે બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાનો છે. તો એના અનુસંધાનમાં આપણે જોઈએ કે ઉપદ્રવી જંતુ અને રોગોનું જૈવિક નિયંત્રણ. તો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે કુદરતી પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. એટલે મતલબ આ એવું કહેવા માંગે છે કે આપણે અહીંયા કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષે કુદરતી પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. મતલબ એવું કહેવા માંગે છે કે કૃષિ ક્ષેત્રે એટલે ખેતીવાડીની અંદર જે પેસ્ટ કંટ્રોલ એટલે કે જીવાતને, ઈયળને, જંતુને મારવા માટેની જે રસાયણોના ઉપયોગની સાપેક્ષે એટલે જે કેમિકલનો ઉપયોગ થાય છે એની સાપેક્ષે એટલે કે રસાયણનો ઉપયોગ કર્યા વગર આપણી જે પદ્ધતિ છે જૈવિક નિયંત્રકો, સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવાનો છે, એ કુદરતી પ્રાકૃતિક ભક્ષકો પર વધુ નિર્ભર છે. ભક્ષકોનો ત્યાં કુદરતી ભક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે, સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે જે અન્ય જંતુ પેસ્ટને મારે છે. કાર્બનિક ખેતી કરનાર ખેડૂતોના મત અનુસાર, ઓર્ગેનિક ફાર્મરના મંતવ્ય પ્રમાણે કે કાર્બનિક ખેતી કરનાર ખેડૂતોના મત અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે. કે કાર્બનિક જે ખેડૂતો છે એમના મત અનુસાર એવું કહે કે બાયોડાયવર્સિટી એટલે જેટલી સજીવોની વેરાયટી, વનસ્પતિ કે પ્રાણીની જેટલી પણ વેરાયટી હશે નિવસન તંત્રની અંદર, એ સ્વાસ્થ્યની ચાવી છે. કે જેના લીધે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ બેલેન્સ રહેશે અને જેના લીધે શુદ્ધ હવા, ઓક્સિજન, પાણી મળી રહેશે, પ્રદૂષણ ઓછું હશે તો સ્વાસ્થ્ય સારું રહેશે. એટલા માટે એવું કહ્યું છે કે જૈવ વિવિધતા સ્વાસ્થ્યની ચાવી છે. દ્રશ્ય ભૂમિ પર જેટલી વિવિધતા વધુ તેટલું વધુ નિવસન તંત્રમાં સ્થાયીપણું જોવા મળે છે. જમીન ઉપર એવું કે જેટલી બાયોડાયવર્સિટી વધારે હશે, સજીવો વધુ હશે, એટલી નિવસન તંત્ર વધારે, પોષણ ચક્રો, આહાર શૃંખલા જે કહી શકાય, ફૂડ ચેન કહી શકાય, એની અંદર વધારે સારી રીતે ચક્રો ફરતા જોવા મળશે, એટલે વધુ સ્થાયીપણું જોવા મળે છે. આપણે આ અગત્યતાની ચર્ચા કરીએ છીએ કે જૈવિક સૂક્ષ્મજીવો, જૈવિક નિયંત્રકોના લાભ વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. નેક્સ્ટ આપણે મુદ્દો જોઈએ તો અહીંયા નેક્સ્ટ મુદ્દો કહે છે કે જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે. જૈવિક ખેતી કરતા ખેડૂતો એક એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત હોય છે જેમાં હાનિકારક કીટકોનું નિવારણ કરવાની બદલે અહીં ખેડૂતો જૈવિક ખેતી માટે હાનિકારક કીટકોનું એટલે કે જે પાકની અંદર કે રોગ ફેલાવતા જે કીટકો હોય એનું નિવારણ કરવાની બદલે એટલે એનો નાશ કરવાની બદલે જીવંત અને ગતિશીલ નિવસન તંત્રનું એ રીતે વ્યવસ્થાપન કરવામાં આવે કે જેથી પેસ્ટના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ થાય. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ખેતીની અંદર રોગકારકોને દૂર કરવાને બદલે એટલે કે એનો નાશ કરવાને બદલે એવા અંદર સૂક્ષ્મ જીવોને નાખવામાં આવે દવા તરીકે કે જેના લીધે એનું નિવારણ પણ થાય અને ઇકોસિસ્ટમ એટલે કે પર્યાવરણનું બેલેન્સ પણ જળવાઈ રહે, કે જેના લીધે જે નકામા હોય એની સાથે સાથે ફાયદાકારક જીવાતો પણ મૃત્યુ ન પામે એનું ધ્યાન રાખવામાં આવે છે અને પર્યાવરણની અંદર સંતુલન જળવાઈ રહે. અહીંયા એવું કહે છે કે જ્યારે આપણે રૂઢિગત પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓ વિશે વિચારીએ કે આપણે જે રૂઢિગત આધુનિક કહી શકાય પરંપરાગત ખેતીની અંદર આપણે જે કેમિકલ પદ્ધતિઓ
કેમિકલ પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીએ છીએ, એની અંદર આપણે જો રોગોના જીવાતને મારવા માટે આપણે દવાનો જે છંટકાવ કરીએ છીએ, તો એની અંદર લાભદાયક જીવાત અને હાનિકારક જીવાત, એટલે કે જે નુકસાન કરતા જીવાત છે એ અને જે ફાયદા કરનાર જીવાત હોય એ બંને જૈવ સ્વરૂપને મારી નાખવામાં આવે છે. એટલે કેમિકલ પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરવાથી નુકસાન કરતા સજીવો, જંતુઓ એની સાથે ફાયદાકારક એટલે લાભદાયી બંને પ્રકારના મૃત્યુ પામશે. તો સ્વાભાવિક છે કે આવી રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જો જીવાતનો નાશ કરવામાં આવે ત્યારે આ જીવાત પર, એટલે જે જીવાત લાભદાયી હોય તો એવી જીવાત અથવા તો નુકસાનકારક જીવાત હોય, એ જીવાત ઉપર પોષણ માટે જે નિર્ભર લાભદાયી સજીવો હોય, જે પરભક્ષી કે પરોપજીવી કીટકોનું અસ્તિત્વ જોખમાય છે, કે જેના લીધે આપણે મૃત્યુ પામશે જીવાત બધી જ લાભદાયક કે નુકસાન કરતા, જેના લીધે એના ઉપર જીવાત ઉપર નભતી પરભક્ષી અને કેટલીક પરોપજીવી કીટકોનું પણ શું થશે, અસ્તિત્વ જોખમાય, એટલે એ પણ મૃત્યુ પામે. એટલે સાથે સાથે નુકસાનકારકની સાથે લાભકારક પણ જશે, અને એની ઉપર જે નભતી જે જીવાત હોય એવી જીવાતનો પણ અહીંયા શું થાય, નાશ થાય છે. એટલે સ્વાભાવિક છે કે પોષણ ચેન જે કહેવાય, પોષણ કડી, ફૂડ ચેનની વાત કરીએ આપણે, એ ફૂડ ચેન અહીંયા શું થઈ જશે, ખોરવાય છે. જેના લીધે એકબીજા ઉપર જે નભતા સજીવો હશે, કે માની લો જે મૃત્યુ પામી જીવાત એના ઉપર નભતા જે સજીવો હશે, એવા સજીવો તો અહીંયા અસ્તિત્વ ધરાવતા નથી, કે જેના લીધે નિવસન તંત્રની સમતુલા ખોરવાય છે. ફૂડ ચેન હોય એની અંદર બ્રેક આવી જશે. તો આ કોના લીધે થાય, કેમિકલ પેસ્ટિસાઇડ્સના રાસાયણિક પદ્ધતિઓ જે છે જેના લીધે આ પરિસ્થિતિ સર્જાય. પરંતુ અહીંયા જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પર નિર્ભરતા ઘટાડી શકાય છે. આપણે જૈવ નિયંત્રણ એટલે કે બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવાથી યોગ્ય જે જરૂરી હોય એનો જ જીવાતનો નાશ થાય છે, જેના લીધે કેમિકલવાળા જે રસાયણો છે, આપણો જંતુનાશકો પેસ્ટિસાઇડ્સ, એનો તો ઉપયોગ થતો નથી, એટલે એનો ઉપયોગ ઓછો થાય. આથી ખેતરમાં વસવાટ કરતા પરભક્ષી જે સજીવો, બીજા અન્ય લાભદાયી સજીવો જે હશે, તો આવા લાભદાયી સજીવો કે આથી ખેતરમાં વસવાટ કરતા પરભક્ષીઓ, જંતુ, જીવાતો અને અન્ય સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓ અને જીવનચક્રોની જાળવણી થઈ શકે છે. કે આપણે જો બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરીશું તો લાભ જે અમુક જીવાત છે, જે લાભદાયી જીવાત છે, એ જીવાત મૃત્યુ પામતી નથી. જેના લીધે એવું કહે છે કે અમુક જે ફાયદાકારક જીવાતો છે, ઉદાહરણ આપેલા કે પરપક્ષીઓ, જંતુ જીવાતો કે અન્ય સજીવોની જે પારસ્પરિક પ્રક્રિયાઓ છે, એમની વચ્ચે એકબીજા સાથે ફૂડ ચેનથી જોડાયેલા છે અને જીવનચક્રોની એમની જાળવણી થાય છે, પર્યાવરણ ખોરવાતું નથી, ઇકોસિસ્ટમ જળવાય છે. આથી એવું કહેવામાં આવે છે. તો આવો પ્રશ્ન પૂછી શકાય કે આથી પરંપરાગત ખેતીની એટલે કે આધુનિક, અત્યારે હાલની રાસાયણિકની વાત છે, રાસાયણિક પદ્ધતિઓની સાપેક્ષે આપણે જો બાયોપેસ્ટિસાઇડ્સ એટલે કે જૈવિક કે જૈવ નિયંત્રકો દ્વારા જૈવિક ખેતી એ પર્યાવરણ માટે એકદમ લાભદાયી છે, ફાયદાકારક છે, પ્રદૂષણ ફેલાતું નથી, ઇકોસિસ્ટમ નિવસન તંત્ર જોખમાતું નથી, જળવાઈ રહે છે. તો પ્રશ્ન આવો પૂછી શકાય કે પરંપરાગત એટલે કે રાસાયણિક પદ્ધતિઓની સાપેક્ષે જૈવ નિયંત્રકો એ જૈવિક ખેતી પર્યાવરણ માટે એ લાભદાયી છે, કારણ આપો, સમજાવો. તો તમારા આટલા મુદ્દા સમજાવવાના થશે. ટૂંકમાં આપણે એવું કારણ પૂછાય કે પરંપરાગત ખેતી એટલે કે રાસાયણિક કેમિકલવાળા પેસ્ટિસાઇડ્સ કે વેડિસાઇડ્સ કે ઇન્સેક્ટિસાઇડ્સની કમ્પેરિઝનમાં આપણે બાયોપેસ્ટિસાઇડ્સ જૈવિક ખેતી પર્યાવરણ માટે કેમ લાભદાયી છે. તો કારણની અંદર આપણે લખી શકીએ કે ભાઈ જૈવ નિયંત્રકો એ જૈવિક પદ્ધતિના ઉપયોગ દ્વારા વનસ્પતિ રોગો અને ઉપદ્રવી જંતુનું નિયંત્રણ કરે છે. આધુનિક હાલમાં આપણે એવું જોયું કે ભાઈ કીટનાશકો, જંતુનાશકોના વધતા ઉપયોગ દ્વારા રોગોની સારવાર થાય છે. તો આવા રસાયણોનો ઉપયોગ કરવાથી મનુષ્ય, પ્રાણીઓ માટે હાનિકર્તા છે. જમીન પ્રદૂષિત થશે, ફળો શાકભાજી પ્રદૂષિત થશે, પર્યાવરણની સમતુલા જોખમાશે.
તો એવા સંજોગોની અંદર, આવી પરિસ્થિતિની અંદર આપણે જો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની રાસાયણિક પદ્ધતિઓની જગ્યાએ આપણે કુદરતી આવા બાયોપેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરવામાં આવે તો જેના લીધે બાયોડાયવર્સિટીનું પ્રમાણ વધશે, નિવસન તંત્રમાં જે અસમતુલા સર્જાય એ સર્જાતી નથી, જેના લીધે હાનિકારક જીવાતની સાથે લાભદાયી જીવાતો મૃત્યુ પામતી નથી જૈવિક નિયંત્રણના લીધે, જેના લીધે એમનું અસ્તિત્વ જોખમાતું નથી, નિવસન તંત્રની સમતુલા ખોરવાતી નથી અને વિષારી રસાયણોવાળા આવા જંતુનાશકોની નિર્ભરતા ઘટાડી શકાય છે અને જેથી ખેતરમાં વસવાટ કરતા પરપક્ષીઓ, જંતુ, જીવાતો અને અન્ય સજીવોની પારસ્પરિક પ્રક્રિયાઓ અને જીવનચક્રોની જાળવણી થઈ શકે છે. ફૂડ ચેન ઇકોસિસ્ટમ બેલેન્સની રીતે ચાલે છે. માટે પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિઓની સાપેક્ષે જૈવ નિયંત્રકો દ્વારા જૈવિક ખેતી પર્યાવરણ માટે લાભદાયી છે એવું કહી શકાય. આપણે નેક્સ્ટ બીજા લેક્ચરની અંદર જૈવ નિયંત્રકો તરીકે ઉપયોગી સૂક્ષ્મ જીવોનો ફાળો જોઈશું. થેન્ક યુ.